તાજેતરમાં નિયામકશ્રી દ્વારા જે કેર પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો તેમાં એસીબીના ફરિયાદીને સુરક્ષા અને સહાયતા આપવા માટેની વાત કરવામાં આવેલી હતી. એ અંતર્ગત પાલનપુરના એક ફરિયાદીનો અમારા ઉપર કોલ આવેલો અને તેઓએ જણાવેલ કે હું ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરું છું અને મારી પાસેથી નાણાંની માંગણી થાય છે. તો જો મને હું ટ્રેપ કરાવું અથવા તો એસીબીમાં ફરિયાદ કરું તો મારો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અથવા તો મને ડિસક્વોલિફાય કરવામાં આવે તેવો મને ડર છે. તો જો એસીબી તરફથી મને સુરક્ષાની બાંહેધરી આપવામાં આવે તો હું એના માટે વિચાર કરું. ત્યારબાદ તેઓને અમે વાત કરી અને તેઓ સાથે પરામર્શ કરતા તેઓ સમજેલા અને તેઓને જણાવેલું કે જો તમારી કોઈ બાબત કાયદેસરની હશે તો તમને કોઈ ડિસ્ક્વોલિફાય કરી શકશે નહીં અને અમે તમને પૂરેપૂરી મદદ કરીશું. ત્યારબાદ તેઓનો જે 82 લાખનો ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટમાં તેઓ પાસેથી 1% લેખે લાંચના નાણાંની માંગણી થતી હતી. તેમાં તેઓએ 50,000 રૂપિયા આપવાનું નક્કી કરેલું અને એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાતા તે ટ્રેપ સક્સેસ ગયેલી છે. આમ કેર પ્રોગ્રામના અમલીકરણ બાદ આ પહેલો કિસ્સો એવો છે કે જેમાં ફરિયાદી પોતે કેર પ્રોગ્રામ વિશે જાણી અને ત્યારબાદ પોતાને સુરક્ષા મળશે એવી ખાતરી થતાં આગળ આવી અને એસીબીને ટ્રેપ કરાવેલી છે.